અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા ઝોન 1 એલસીબીની ટીમે સંયુક્ત કામગીરી કરીને નવરંગપુરા ગુજરાત યુનિવર્સિટી તથા આનંદનગર પોલીસ સ્ટેશન હદમાં દાખલ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સાહેબે બાઇટ આપીને વધુ માહિતી આપી હતી। કેમેરામેન જાવેદ ખાન સાથે ખેમરત્ન। નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલાં એક ગરફોડનો બનાવ બનેલો। સીજી રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈસમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ એને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ। જે અનુસંધાને મહેરબાન ડીસીપી સાહેબના હોય ગુનો ડિટેક્ટ કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાઈ આવે। જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા અમને એક જગ્યા ઉપર રિક્ષામાં આવતો દેખાય। જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામને અમને મળી આવે। જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016માં 17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો। જેનું MCR કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલી। સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે। એના સિવાય પણ ઘણા ગુના ગરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે। સર, ચોરી શું કામ કરતો, કયા કારણથી કરતો અને પરિવારનો બેકગ્રાઉન્ડ આખો શું છે? મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે। એના મધર ફાધર નેપાળ રહે છે। એ 2016માં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો। સુરતમાં એને 4 જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલ। ત્યારબાદ એને પાછા થતાં અમદાવાદ સેન્ટ્રલ જેલ ગયેલો। અમદાવાદથી છૂટીને પાછો દિલ્હી જતો રહ્યો। ત્યાં એને 2 પત્ની છે। અત્યારની જે હાલ પત્ની છે એને 2 બાળકો છે, એ પણ હાલ દેવો છે। પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો। જે અલગ અલગ લકી સ્ટાર અને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો। અત્યાર સુધીમાં જે 3 ગુના થયા કઈ જગ્યાએ કેટલી ચોરીના મુદ્દામાલ ચોરાણો છે એનું શું કર્યું? નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પૈસા આવે ત્યાં દિલ્હી એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આગળિયા પેઢી મારફતે પણ મોકલી આપો। એની આગળની વધુ તપાસ ચાલુમાં છે। એ ત્યાંથી અલગ બસમાં ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટલોમાં રોકાતો, પછી રેકી કરતો। આગળના દિવસે ત્યાં જઈ આ જે અહીંયા એમો છે એમાં આગલા દિવસે રેકી કરી ત્યારબાદ રાત્રે વહેલી લગભગ 8-1 વાગે કે 10-1 વાગે એન્ટર થઈ જાય, ક્યાં છુપાઈ જતો, પછી રાત્રે મોડા એ ચોરી કરતો। એવી એમો લગભગ દરેક જગ્યાએ છે। આગળની તપાસ કઈ દિશામાં શું કરશો? આગળની તપાસ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી હજુ વધુ ગુના શોધાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે। અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।